તો અમારા મિસ મનાલી એટલી વારમાં તરસા થઈ ગયા છે તો પાણીની પેટી ખોલવા માંડે છે. પાણીની પેટી આનાથી નથી ખુલતી. હદ કહેવાય. तुमसे ना हो पाएगा. ખાતી જા ગાંઠિયા બાઠિયા કે ઘીવાળા. ગાઈસ રૂમની ફેસિલિટીની વાત કરીએ તો એક મસ્ત મજાનું આપણે LCD ટીવી મળી જાય છે, મસ્ત મજાનું એક AC મળી જાય છે, મસ્ત મજાનું આપણે એક બાથરૂમ મળી જાય છે અને મસ્ત મજાનું એક ખૂણાની અંદર કબાટ છે એ મળી જાય છે અને બેડરૂમ છે. નોર્મલી આપણા રૂમ હોય છે એ પ્રકારનો જ રૂમ છે. હવે જોવાનું એ છે કે 24 અવર્સ આની અંદર અમે કમ્પ્લીટ કરી શકીએ કે ના કરી શકીએ. તને શું લાગે છે કમ્પ્લીટ થઈ જાય? થઈ જાય. વાહ આવી બાયુ જોઈએ આવી. એટલે જ મેં હગાઈ કરી, બાકી મારે હગાઈ કરવાની શું જરૂર હતી? इतनी खुशी. ફાક્યું ઘોરતી ને એટલે શું છે મનો હારા થાય છે યાર. આરા થાય. એક આઈડિયા હે મારા પાસે મસ્ત. આપણે નવરાત છીએ તો પેઇન્ટિંગ બનાવી જોઈ કોણ હારી બનાવે. પેઇન્ટિંગ તું નહીં પૂગે મને? મારી એક પેઇન્ટિંગ 3.5 કરોડ ની વેચાય. મારી એક પેઇન્ટિંગ. अच्छा. તમે નહીં પૂગો મને. હાલ બનાવ હાલ. પેલા તમે બનાવો. હા હું બનાવું. કોમેન્ટ કરજો કિની પેઇન્ટિંગ સારી બને ની. અને ચેલેન્જ લઈ લીધો છે મારી જોડે. ચેલેન્જ લીધો છે. બેમાંથી ગમે એની હારી હોય ને તમે કોમેન્ટ કરજો કોની હારી છે. તો ગાઈસ અમે પેઇન્ટિંગ તો બનાવવાના છે. પેઇન્ટિંગ કઈ રીતના બનાવવાના ખબર? બેયને હરખું જ બનાવવાનું. બેયને હરખું જ બનાવવાનું છે. એટલે અમે નક્કી કર્યું છે કે બે છોટા ભીમ બનાવ્યું અને કેનો છોટો ભીમ સારો બને એ જોવાનું છે આપણે. ઓકે ગાઈસ, તો આપણો છોટા ભીમ ઓલરેડી બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. છેલ્લા પેજ ઉપર છે ને અત્યારે હવે મનુ પાછી બનાવે છે એનો છોટા ભીમ. બરાબર, પછી જોવાય કેનો છોટા ભીમ હારામાં હારો છે. ઓકે ગાઈસ, તો છોટા ભીમ એકદમ તૈયાર છે. પેલા આપણે સૌથી પહેલા જોવાનો છે મનાલીનો છોટા ભીમ. જો મનાલી આ છોટા ભીમ બનાવ્યો છે, તમે જો પાછી સાઈઝ મારી કેમ જાણે આ મોટી આર્ટિસ્ટ હોય ને. હવે આપણો છોટા ભીમ દેખાડો આવ્યો. આપણો છોટા ભીમ ये टट्टी किसने की है? આ છોટા ભીમ કેવો હોય? પ્રોફેશનલ છોટા ભીમ છે. આમાં લાગતું નથી કઈ છોટા ભીમ જેવું. કેટલો ડિફરન્ટ છે જો ખાલી તમે જો. कहाँ जरा 19-20 का फर्क है. 19-20 का फर्क है. 19-20 का फर्क है. इसमें उसमें 19 लाख का फर्क है.